કર્ણાટકના ધારવાડમાં ભાજપનું વિરોધ પ્રદર્શન. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈ બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપવાની માંગ કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે થયું ઘર્ષણ. દિલ્હી એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધને લઈને ભાજપનો વિરોધ. સુરતમાં ભાજપ મહિલા મોરચાએ ધરણા યોજી નોંધાવ્યો વિરોધ, તો શહેરના અઠવાલાયન્સ વિસ્તારમાં મહિલાઓએ બેનરો સાથે રાહુલ ગાંધી સામે નોંધાવ્યો વિરોધ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મણિકર્ણ ખીણમાં ભૂસ્ખલન થયું અને ભૂસ્ખલનના કારણે મણિકર્ણ બરશેની રોડ બ્લોક થતા સેંકડો પ્રવાસીઓ અટવાઈ ગયા. જેસીબી મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી. રાજ્યમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. ભરૂચ, સુરત, તાપી, મોરબી અને જામનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે. માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન. હજુ 3 દિવસ રહી શકે છે માવઠાનું જોર. પોરબંદરથી ભાવનગરના પટ્ટામાં થઈ શકે છે માવઠું. 27 અને 28 તારીખે ભરૂચથી વલસાડ સુધી રહેશે માવઠાનું જોખમ. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. સવારે મોડાસા સહિત મેઘરજ પંથકમાં માવઠું થયું. વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા. બટાકા, ઘઉં, ચણા જેવા પાકોને નુકસાન થઈ શકે છે. હરિયાણાના અંબાલામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ધીમો પડ્યો. વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખીને ચાલવાની ફરજ પડી, તો પ્રદૂષણનું સ્તર વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. મુંબઈમાં ધુમ્મસની ચાદર છવાઈ. વડાલા અને તેની આસપાસના વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, તો ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દિલ્હીમાં અક્ષરધામ વિસ્તારમાં સવારે ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર છવાઈ. અક્ષરધામ સહિતના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 300 થી 330ની વચ્ચે નોંધાયો. દિલ્હીમાં ફેબ્રુઆરીના અંતમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થયો. શ્રીનગરમાં ફેબ્રુઆરીમાં એપ્રિલ જેવી ગરમી પડી. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે 135 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ગરમીએ રેકોર્ડ તોડતા પર્યાવરણ અને પાણીના સ્ત્રોતો માટે ચિંતાનો વિષય બન્યો. શ્રીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ દાલ સરોવર ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. આહલાદક શાંત વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ શિકારા રાઇડનો આનંદ માણ્યો. પ્રવાસીઓના વધતા ઘસારાને કારણે વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ગુલમર્ગને વિશ્વસ્તરીય વિન્ટર સ્પોર્ટ્સ હબ બનાવવા કરી મહત્વની જાહેરાત. બદલાતા હવામાનને કારણે કૃત્રિમ સ્નોમેકિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. પ્રવાસનને વેગ આપવા સીએમએ લીધો મોટો નિર્ણય. ન્યૂયોર્કમાં 2017 પછીનું સૌથી ભયાનક હિમ તોફાન. ન્યૂયોર્ક સિટી અને ઉત્તર પૂર્વ અમેરિકામાં બોમ્બ સાયક્લોન તરીકે ઓળખાતા શક્તિશાળી હિમ તોફાને હાહાકાર મચાવ્યો. 2 ફૂટ સુધી બરફ પડતા જનજીવન ઠપ થયું. ન્યૂયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં 19 ઇંચથી વધુ બરફ પડ્યો. લોંગ આઇલેન્ડના સેન્ટ્રલ ઇસ્લિપમાં સૌથી વધુ 31 ઇંચ બરફ નોંધાયો. ખરાબ હવામાનને કારણે JFK અને લાગાડિયા એરપોર્ટ પરથી હજારો ફ્લાઇટ્સ રદ કરાઈ. ભારે પવન અને બરફને કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો. સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરાઈ. તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ. તમામ બિનજરૂરી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.